નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. PSI દારૂ સાથે ઝડપાયાનો આક્ષેપ. સુરતના રાંદેર વિસ્તારમાં દારૂબંધીના લીરા ઉડાડો હોવાનો વિડીયો વાયરલ થતાં PSIને સસ્પેન્ડ કરાયા. નશો કરે હોવાની આશંકા. સુરત રાંદેર વિસ્તારમાં પોલીસ નેમ પ્લેટ સાથેની એક કારમાંથી PSI દારૂ સાથે ઝડપાયા હોવાના આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી છે. વિડીયો અને તબીબની પ્રાથમિક તપાસના આધારે PSI A પટેલને સસ્પેન્ડ કરી દેવાયા છે. જે વિડીયો વાયરલ થયો છે તેમાં PSIને પોલીસના અન્ય જવાનો રિક્ષામાં બેસાડી ઘરે મૂકી આવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ મામલે ACPએ કહ્યું હતું કે સિવિલમાં PSIના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. સુરતના રાંદેર વિસ્તારમાં પોલીસ લખેલી નેમ પ્લેટવાળી કારમાંથી દારૂ મળતા લોકોએ વિડીયો બનાવી હોબાળો મચાવ્યો હતો, જેના પગલે અન્ય પોલીસકર્મીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને PSI A પટેલને ત્યાંથી લઈને નીકળી ગયા હતા. જે વિડીયો વાયરલ થયો છે, PSI A પટેલ આ જ કારમાં સવાર હતા કે નહીં તેની પોલીસ દ્વારા હાલ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં પોલીસકર્મીઓ PSI A પટેલને રિક્ષામાં બેસાડી જતા જોવા મળી રહ્યા હતા. તેની પાછળ કેટલાક લોકો પણ પીછો કરે છે અને વિડીયો બનાવે છે, જેમાં પોલીસકર્મીઓ PSIને રિક્ષામાં બેસાડી તેના ઘરે સુધી મૂકી આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. તરત પોલીસની આગના ધજાગરા ઉડાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં PSIને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાય છે. તબીબની પ્રાથમિક તપાસમાં નશો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરતા PSIના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરાશે. આ મામલે ACP BM ચૌધરીએ જણાવ્યું હતું કે હાલ PSIને સસ્પેન્ડ કરી દેવાય છે. સુરત સિવિલ હોસ્પિટલમાં PSIના બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની વધુ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે રાંદેર પોલીસ સ્ટેશનના PI ચૌધરીએ જણાવ્યું કે હાલ કાર કબજે લેવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.